પ્રિય ભક્તો, આ દિવ્ય અને પવિત્ર પ્રસારણમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારા પ્રિય પુત્ર અને પુત્રીઓ, ધ્યાનથી સાંભળ. આગામી 24 કલાક તારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ઘડી બનવાના છે. તારી ચારે બાજુ જે મૌન છે તે હવે નવી શરૂઆતની ચીસોમાં બદલાઈ જશે. સાવધાન થઈ જા. આગામી 24 કલાકની સત્યતા સાંભળીને તું પાગલ નહીં થાય, પરંતુ શક્તિશાળી અનુભવેશ. આખું જગત તારા ઈશારા પર નાચવાનું છે, કારણ કે હવે જે સત્ય તારી સામે આવશે તે સાંભળીને તારા દુશ્મનોના કાન પણ ડઘાઈ જશે. જો આ આગામી 24 કલાકમાં મારા દ્વારા કરવામાં આવેલી આ ભવિષ્યવાણી સાચી ન પડી તો હું તને મોઢે માગ્યું ઇનામ આપીશ. એક ખૂબ મોટું મહાયુદ્ધ શરૂ થવાનું છે. આ યુદ્ધ છે તારી ભીતર અને તારી સમસ્યાઓની વચ્ચે. જે દુશ્મનોએ તારી પીઠ પાછળ તને દગો આપ્યો, જે લોકોએ તારી ખુશીઓમાં આગ લગાવી, હવે તેમનો પૂરો વિનાશ થવાનો છે, કારણ કે તારી જાગૃતિ જ તેમનો અંત છે. અમે જાણીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી તારા ઘણા બધા બનતા કામ બગડ્યા છે. તે ક્યારેય ધ્યાન આપ્યું હશે કે તારા ઘરમાં અચાનક જ તારી બધી ખુશીઓ ખતમ થઈ જાય છે. જે કામ પહેલા બરાબર ચાલી રહ્યું હતું, અચાનક તેમાં કોઈ અડચણ આવી જાય છે. તારા પરિવારના સભ્યોના સંબંધો વચ્ચે તિરાડો પડી રહી છે. પૈસા વારંવાર ક્યાંક ને ક્યાંક અટકી રહ્યા છે અને પરિવારમાં વારંવાર કોઈને કોઈ બીમારી થઈ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી તારું મન ખૂબ બેચેન છે. તારી ખુશીઓ તો જાણે ગાયબ જ થઈ ગઈ. અહીં સુધી કે તને પણ યાદ નહીં હોય કે તું છેલ્લી વાર ક્યારે મલકાયો હતો, ક્યારે હસ્યો હતો. પરંતુ આજે હું એવી સત્યતા તને જણાવવાની છું જેને સાંભળીને તારી આંખોમાંથી આંસુ નહીં પરંતુ દ્રઢતા લકાશે. તને એ દુશ્મનની જાણ થઈ જશે જે તારી પીઠ પાછળ તારી બરબાદીની રમત રમી રહ્યો છે. હા મારા બાળક, તારી પીઠ પાછળ આ દુશ્મન ધીમે ધીમે તારા ઘરમાં ઘૂસી ચૂક્યો છે અને તારી પીઠ પાછળ આ તારા પરિવારને અંદરથી પોલો કરી રહ્યો છે. આજે હું આ દુશ્મનનું નામ, સરનામું અને તેની બધી હરકતો તને જણાવવાની છું. સાથે સાથે મારા બાળક, તારી 5 એવી ભૂલો હું તને જણાવીશ જેને શરૂઆતમાં તો તું નાની વાતો સમજીને અવગણી દે છે, પરંતુ બાદમાં જ્યારે તેની ખરાબ અસર તને જોવા મળે છે તો તું રડી પડે છે. એટલા માટે બેટા, આ વિડીયોને અવગણવાની ભૂલ ન કરતો. આ વિડીયોને અડધો અધૂરો જોવાની ભૂલ ન કરતો, નહીં તો તું તારી જિંદગીનો એક સૌથી મોટો અને એક સૌથી અદ્ભુત મોકો તારા હાથમાંથી ગુમાવી દઈશ. આ જ્ઞાન તારા માટે એક સંજીવની બુટ્ટી જેવું છે. આ તને એક નવી જિંદગી આપશે. તારી જિંદગીમાં નવી ખુશીઓ આ લઈને આવવાનું છે. સૌથી પહેલા શરૂ કરતા પહેલામાં કાળીના આ સંદેશને લાઈક કરી દે અને કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માં કાળી જરૂર લખી દે. મારા પ્રિય ભક્ત, આ વાત અમે અને તું ખૂબ સારી રીતે જાણીએ છીએ કે છેલ્લા થોડા વર્ષોથી તારા ઘરની હાલત અને તારી આર્થિક સ્થિતિ સારી નથી ચાલી રહી. ખુશીઓ તારા ઘરમાં લાંબા સમય સુધી ટકી નથી શકતી. તું ખૂબ મહેનત કરી રહ્યો છે પરિવારને જોડીને રાખવા માટે, પરંતુ વારંવાર તું તેમાં નિષ્ફળ જાય છે. મારા બાળક, તું જ્યારે પણ ઈમાનદારીથી કોઈ કામ કરવા જાય છે તો તારું તે બનતું કામ પણ બગડી જાય છે. તારા પરિવારમાં એક એવો દુશ્મન છુપાયેલો છે જે વારંવાર નાની નાની ચિંગારીઓ પોતાનાઓની વચ્ચે લગાવી રહ્યો છે. જૂની વાતો વારંવાર કાઢીને તારા પોતાનાઓને તારી વિરુદ્ધ ખોટી વાતો સંભળાવી રહ્યો છે, જેના કારણે જે લોકો તને પ્રેમ કરે છે, જે લોકો તને પોતાનો માને છે, તારા પર વિશ્વાસ કરે છે, આ દુશ્મન પીઠ પાછળ તે લોકોનો વિશ્વાસ તારા પરથી ખતમ કરી તારા સંબંધોમાં અંતર પેદા કરાવી રહ્યો છે. આ કોઈ બહારનો માણસ નથી. આ કોઈ એવો માણસ છે મારા બાળક જેના પર તું આંખ બંધ કરીને ખૂબ વધારે આંધળો ભરોસો કરે છે, ખૂબ વધારે વિશ્વાસ કરે છે. આ માણસને તું પોતાનો માને છે. તું વિચારે છે કે આ તો મારો પોતાનો છે અને એટલા માટે તું આ માણસને બધી વાતો જણાવી દે છે. પોતાના જીવનનું કોઈ પણ રહસ્ય તું આ માણસથી છુપાવતો નથી. તું શું વેપાર કરે છે,
ક્યારે ક્યાં જાય છે, કોને મળે છે, તું શું કરે છે. તું તેને બધી નાની નાની વાતો પોતાની જિંદગીની જણાવીને રાખે છે. પરંતુ આ માણસ તારી બરબાદીનું ખૂબ મોટું ષડયંત્ર તૈયાર કરી રહ્યો છે. આ જે આગામી 24 કલાક તારા જીવનમાં રહેવાના છે, આ 24 કલાકોમાં તારું મન ખૂબ સંતુલિત રહેશે. અમુક કામોને લઈને તું ખૂબ સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો, તું મુશ્કેલીઓ સામે લડી રહ્યો હતો, પરંતુ હવે તારા મનમાં એક સંતુલનનો ભાવ આવશે. અમુક એવા કામ જે ઘણા સમયથી અટકેલા પડ્યા હતા, જેને લઈને તું ખૂબ પરેશાન ચાલી રહ્યો હતો, તે બધા કામ હવે પૂરા થતા જોવા મળી રહ્યા છે. અને આ બધું મારા બાળક તારા કુળદેવી દેવતાની અસીમ કૃપાથી થઈ રહ્યું છે. હા મારા બાળક, તું કદાચ નથી જાણતો, પરંતુ છેલ્લા 5 વર્ષોથી તારા જે કુળદેવી દેવતા છે તેમની ખાસ કૃપા તારા પરિવાર પર બનેલી છે, અને તેમની કૃપાથી જ મારા બાળક તું આજે આ જગ્યા સુધી આવ્યો છે. હવે તમારામાંથી અમુક લોકો કહેશે કે તેમની કૃપા બનેલી છે તો અમારી પાસે પૈસા કેમ નથી, અમારા ઘરમાં ખુશીઓ કેમ નથી. જો ભગવાનની કુળદેવી દેવતાની કૃપા હોવી કેવળ પૈસા જ તેનું પરિણામ નથી કે તારી પાસે પૈસા આવશે, તો આ વાત સાબિત થઈ ગઈ કે ભગવાનની તારા પર કૃપા છે. જો તું તારા પૂરા પરિવાર સાથે રહી રહ્યો છે, તું તારા પૂરા પરિવાર સાથે દિવસમાં એક સમયે સારી રીતે બેસીને જમી શકે છે, પરિવાર સાથે જ્યારે ઈચ્છા હોય ત્યારે મળી શકે છે, આ પણ મારા બાળક દેવી દેવતાની કૃપા જ છે. નહીં તો આજકાલ વર્ષો સુધી માતા પિતા સાથે સંતાન મળી શકતા નથી. જે સંતાન ઘરથી દૂર ભણવા જાય છે તે વર્ષો સુધી ઘરે નથી આવી શકતા, અહીં સુધી કે અમુકના માતા પિતા બીમાર થઈ જાય છે. રાહ જોતા અમુક તો મૃત્યુ પામે છે, ત્યારે પણ સંતાન તેમને મળવા નથી આવી શકતા. પરંતુ જો તું તારા પરિવાર સાથે હસી ખુશીથી રહી શકે છે તો આ પરમાત્માની કૃપાથી ઓછું નથી. મારા બાળક, તને જણાવી દઉં, આગામી 24 કલાકમાં તારી અંદર નકારાત્મક ઉર્જા તારો દુશ્મન પેદા કરવાની કોશિશ કરશે. જો જે દુશ્મન છે તે ક્યારેય પણ સામેથી આવીને ચેતવણી નથી આપતો, તે ક્યારેય પણ તને સીધું નહીં બોલે, તે ધીમે ધીમે તારા મનમાં નકારાત્મક વિચાર પેદા કરવા લાગશે. તે ધીમે ધીમે તારી ખુશીઓને ખતમ કરવાની કોશિશ કરવા લાગશે. તે તને પોતાની વાતોમાં ગૂંચવવા લાગશે, કહેશે કે અરે આ કામ ખૂબ મુશ્કેલ છે, આ કામ તારા માટે બિલકુલ પણ નથી બન્યું, આ કામ કરવાથી તારે ખૂબ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જાતની વાતો કરીને આ દુશ્મન તારા જીવનની ખુશીઓને ખતમ કરવાનું કાવતરું ઘડશે. પરંતુ તારે તારા મનની સમજદારી રાખવી પડશે. કોઈની વાતોમાં આવીને પોતાનાઓ સાથે સંબંધો તારે તોડવાના નથી. અને જે માણસ વારંવાર તને રોકી રહ્યો છે, જે માણસ વારંવાર તને ટોકી રહ્યો છે, તે માણસ પર તારે થોડો શંકા કરવી છે. જો તારી સૌથી મોટી ભૂલ શું છે કે તું જ્યારે પણ કોઈના પર વિશ્વાસ કરે છે, તું જ્યારે પણ કોઈના પર ભરોસો કરે છે, તો આંખ બંધ કરીને ભરોસો કરી લે છે. તું એ નથી જોતો કે સામેવાળો માણસ શું ઈચ્છી રહ્યો છે, અથવા સામેવાળો માણસ તારા વિશે કેવા વિચાર રાખી રહ્યો છે, કેવી ભાવના પોતાની અંદર રાખી રહ્યો છે. તું આ બધી વાતોને અવગણીને તે માણસ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લે છે, કારણ કે તને લાગે છે કે તે જ માણસ એકલો સાચો છે. અને એવામાં ઘણીવાર મારા બાળક, એ પણ જોવામાં આવ્યું છે કે તારે જ્યારે પણ કોઈની મદદની કોઈ જરૂર હોય છે તો તું તે જ માણસ પર ભરોસો કરે છે, જે ખૂબ વધારે તારી ખુશામત કરે છે, જે ખૂબ વધારે તને વાતોમાં ગૂંચવે છે. તું તે જ માણસ પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, અને તેને પોતાના જીવનની બધી વાતો જણાવી દે છે. પરંતુ તે માણસ તારી સામે કેવળ સારો બનવાનું નાટક કરે છે. મનમાં તે માણસ તારી વિરુદ્ધ ખૂબ મોટા ષડયંત્રો ઘડે છે. તારા ઘરમાં અશાંતિનું સૌથી મોટું કારણ જ તે માણસ છે. આમાં તારી જે સૌથી મોટી ભૂલ છે તે એ જ છે કે તું તારી જવાબદારીઓથી દૂર ભાગે છે.
તું તારી જવાબદારીઓ બીજા પર નાખી દે છે, જેમ કે માતા પિતા કે તારા સહકર્મી, તારું સંતાન કે તારો માલિક. બધા તને દોષી ઠેરવે છે, બધા તને તારી ભૂલો ગણાવે છે, પરંતુ તું તારી ભૂલને ક્યારેય સ્વીકારતો નથી અને તારી ભૂલ હંમેશા બીજા પર નાખી દે છે. એટલા માટે બેટા, આ ભૂલોમાં તારે આગામી આ 24 કલાકોમાં સુધારો કરવો પડશે. સાથે જ આ 24 કલાકોમાં સમયનું અપમાન ન કર. જો તને કોઈ પણ કામ કરવાનો મોકો મળી રહ્યો છે, સારો મોકો મળી રહ્યો છે, તો તરત તે મોકાને અપનાવી લે, તરત તે સારા મોકાને સ્વીકારી લે. તે સારા મોકાને તારા હાથમાંથી જવા ન દે. એ ન વિચાર કે હું આ કામને અત્યારે નહીં કરું, પછી ક્યારેક કરી લઈશ, અત્યારે સમય સારો નથી, અત્યારે મોકો સારો નથી. એવી તેવી જાતની વાતો કરીને તે સમયને બરબાદ ન કર. જો સમય ખૂબ કિંમતી છે, એકવાર, માત્ર એકવાર જે સમય વીતી ગયો તે સમય જિંદગીમાં ક્યારેય ફરી પાછો ફરીને નહીં આવે. તું રાહ જોતા જોતા થાકી જઈશ, મરી જઈશ, પણ તે સમય ફરી નહીં આવે. એટલા માટે તારે સમયનો સાચો ઉપયોગ કરતા શીખવું પડશે. ત્યારે જઈને તું જિંદગીમાં આગળ વધી શકીશ. હવે જે માણસ વાત પર તને રોકી રહ્યો છે, તારી નાની નાની ભૂલોને અવગણીને તને વધારે પ્રોત્સાહન આપી રહ્યો છે, તો મારા બાળક, તે માણસથી તારે બચીને રહેવું પડશે. હું તને સીધી ચેતવણી આપી રહી છું. જો તારા ઘરની દિવાલો ભલે ગમે તેટલી મજબૂત કેમ ન હોય, પરંતુ આ માણસ ધીમે ધીમે નાની નાની એક એક ઈંટ તારા ઘરની દિવાલોમાંથી કાઢીને તારા ઘરને પૂરી રીતે પોલું બનાવી દેશે. બેટા, મારી વાતો તને વિચિત્ર લાગશે, મારી વાતો તને આ સમયે સાચી નહીં લાગે, પરંતુ મારો વિશ્વાસ કરજે, તારા જીવનમાં એવો દુશ્મન, તારા જીવનમાં એવો માણસ છુપાયેલો છે જે તારી ખુશીઓથી ખૂબ ઈર્ષ્યા કરે છે. આ માણસનું નામ કર્ક રાશિમાં આવે છે. જો તારી આસપાસ રહેવાવાળો એવો કયો માણસ છે, ખૂબ સરળતાથી હવે તું ખબર લગાવી શકે છે. અમે તને સીધો ઈશારો આપી દીધો કે કર્ક રાશિમાં આ માણસનું નામ આવે છે, તો તું સમય રહેતા આ માણસથી અંતર બનાવી લે. સાથે સાથે આ 24 કલાકોમાં તારે પૈસાની બાબતોમાં તારા નિર્ણયો સમજી વિચારીને લેવાના છે. પૈસામાં જે વધારે ખર્ચ થઈ રહ્યો છે તેના પર રોક લગાવવી પડશે. હા મારા બાળક, સાથે સાથે મારા બાળક, તને જણાવી દઉં, આગામી આ 24 કલાકોમાં તારે તારી અંદરથી આળસ છોડવી પડશે. જો સૌથી પહેલો નિયમ બનાવી લે કે હું દરરોજ સવારે વહેલો ઉઠીશ, દરરોજ સવારે ઉઠીને 5 મિનિટ ઓછામાં ઓછું ભગવાનનું નામ લઈશ, થોડો યોગ કરીશ, વ્યાયામ કરીશ. હા મારા બાળક, આજકાલ લોકો સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા ફોન કાઢી લે છે અને સવારમાં જ ખબર નહીં કઈ ખોટી વાતો બોલી દે છે. મારા બાળક, તારે તારા દિવસની શરૂઆત હંમેશા મજબૂત રીતે કરવાની છે. હંમેશા સકારાત્મક મનની સાથે, સારા વિચારોની સાથે પોતાના દિવસની શરૂઆત કરીશ તો તારો પૂરો દિવસ ખૂબ સારો જશે. સાથે જ મારા બાળક, રાત્રે સૂતી વખતે કંઈક તારે પોતાની જાતને આ સવાલ પૂછવા છે કે શું મેં આજે કોઈનું મન દુભાવ્યું? શું મેં આજે કોઈની સાથે જૂઠું બોલ્યો? શું મેં આજે કોઈને કોઈ નુકસાન પહોંચાડ્યું? કોઈને કંઈ ખરાબ કહ્યું? જ્યારે તું પોતાની જાત સાથે આ વાતો કરીશ અને પોતાના મનને પવિત્ર રાખવા પર ધ્યાન આપીશ તો બેટા, તારા જીવનના બધા દોષ દૂર થઈ જશે. તારા જીવનમાં જે પણ પરેશાની છે, તારા જીવનમાં જે ગ્રહ કષ્ટ છે, જે પણ અડચણો છે, તે આપમેળે દૂર થવા લાગશે. જો મારા બાળક, આજે આગામી 24 કલાક રહેવાના છે. આ કોઈ સામાન્ય સમય નથી. તારા ગ્રહોની ચાલ, તારા ગ્રહોની સ્થિતિ ખૂબ સારી, ખૂબ બહેતર દેખાઈ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી મારા બાળક, અમે જાણીએ છીએ કે તું એકાંતમાં ખૂબ પરેશાન ચાલી રહ્યો છે. તું ખૂબ રડે છે. તું ક્યારે કોઈની સાથે પોતાના દુઃખોની વાતો વહેંચતો નથી. તું પોતાના પરિવારજનોને દુઃખી કરવા નથી ઈચ્છતો. તારા જીવનમાં કોઈ કષ્ટ આવે છે, તારા જીવનમાં કોઈ અડચણ આવી જાય છે, ત્યારે પણ તું કોઈને નથી જણાવતો.
પરંતુ મારા બાળક, હવે સમય આવી ગયો છે કે તું પોતાના વિશે વિચારે. જો બીજાના કહેવામાં આવીને તે પોતાના જીવનમાં ઘણા નિર્ણયો લીધા અને તેમાં ઘણી વાર તને સફળતા પણ મળી, પરંતુ મોટે ભાગે તને નિષ્ફળતા મળી, તારું નુકસાન થયું. પરંતુ હવે મારા બાળક, આગામી આ 24 કલાકોમાં સમજી વિચારીને સમજદારી સાથે તારે તારો નિર્ણય લેવો પડશે. સાથે સાથે મારા બાળક, આ 24 કલાકોમાં જે લોકો બેરોજગાર છે તેમને વેપારમાં ખૂબ સારી પ્રગતિ મળતી જોવા મળી રહી છે. કોઈ સારી જગ્યાએ તારી નોકરી લાગી શકે છે, અથવા તો તું પોતાનો કોઈ વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યો છે તો તને તેમાં પણ સારી સફળતા મળવાના આસાર બનતા દેખાઈ રહ્યા છે. બસ તારે હાર નથી માનવાની. આ વાતનું ખાસ રીતે ધ્યાન રાખજે મારા બાળક. હવે હું તને એવી 2 સરળ વાતો જણાવવા જઈ રહી છું જે તારા જીવનમાં પૈસા, સમૃદ્ધિ અને સુખનો દરવાજો ખોલી દેશે. ઘણી વાર તું કહે છે કે મહેનત તો ખૂબ કરીએ છીએ પરંતુ પૈસા ટકતા નથી. ઘરમાં કોઈને કોઈ કારણસર ખર્ચ વધી જાય છે, ક્યારેક બીમારી લાગી જાય છે, ક્યારેક કરજ વધી જાય છે, અને પછી મનમાં એક જ સવાલ ઉઠે છે, આખરે ભગવાન અમને ક્યારે ખુશ કરશે? તો આજે જે 2 ઉપાય હું જણાવવા જઈ રહી છું તે ના તો કોઈ તંત્ર મંત્રના છે, ના કોઈ ભારે ભરખમ ખર્ચવાળા ઉપાય છે. આ તે 2 વાતો છે જેનાથી તારું ભાગ્ય પોતે તારો સાથ આપવાનું શરૂ કરી દેશે. બસ શરત એ છે કે આને શ્રદ્ધા અને સતત કરવા પડશે. તો ચાલો શરૂ કરીએ. સવારનું પહેલું દાન અને પહેલો દીવો. જો સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ તે સમયે આપણું મન અને ઘર બંને સૌથી શુદ્ધ હાલતમાં હોય છે, પરંતુ આજકાલની ભાગદોડમાં આપણે જેવા ઉઠીએ છીએ, ફોન ઉપાડી લઈએ છીએ, ઓફિસની ચિંતા કે ઘરની ઝંઝટ યાદ કરી લઈએ છીએ, અહીંથી જ દિવસની ઊર્જા ગરબડાઈ જાય છે. જ્યારે કે ધનની દેવી મહાલક્ષ્મી ત્યાં જ આવે છે જ્યાં સચ્ચાઈ, સફાઈ અને સકારાત્મક વિચાર હોય છે. તો પહેલો ઉપાય છે, સવારે ઉઠતાની સાથે જ ભગવાનને પ્રણામ કર. પછી એક લોટો શુદ્ધ જળ લઈને ઘરના મુખ્ય દરવાજા પર જઈને તેને છાંટી દે. આ પાણી કોઈ સામાન્ય પાણી નહીં રહે. આ તારા ઘરમાં વહેતી ઊર્જાને જાગૃત કરશે. ત્યારબાદ હાથ જોડીને માતા લક્ષ્મીને કહે, માં, મારા ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ હોય. જે પૈસા આવે તે બચે, જે બચે તે વધે, અને જે વધે તે બધાના કામ આવે. હવે વાત આવે છે પહેલા દાનની. દર સવારે ભલે એક રોટલી હોય કે એક ચપટી ખાંડ કોઈ જીવ કે પક્ષીને દાન કર. તું વિચારી રહ્યો હોઈશ કે આટલી અમથી વસ્તુથી શું થશે, પરંતુ આ જ સૌથી મોટો નિયમ છે કે પૈસા તેની પાસે જ ટકે છે જે વહેંચતા જાણે છે. જો તું સવારે ઉઠતાની સાથે જ કોઈ જીવને કંઈક ખવડાવે છે તો તારા કર મનો હિસાબ કિતાબ બદલાવવાનો શરૂ થઈ જાય છે. પ્રકૃતિ પોતે તારા માટે રસ્તા બનાવવાનું શરૂ કરી દે છે. ઘણા લોકો કહે છે કે મને રોજ પૈસા તો મળે છે પણ હું અમીર નથી થઈ શકતો. કારણ એ જ છે કે તે કમાય છે પણ ઉર્જાને પાછી બ્રહ્માંડમાં નથી પરત કરતા. જે પણ વસ્તુ આપણે પાછી આપીએ છીએ તે જ અનેક ગણી બનીને આપણી પાસે પાછી ફરે છે. તે જોયું હશે, અમુક લોકોના ઘરમાં વગર કારણે પૈસા આવતા રહે છે. કોઈ જૂનું કરજ પાછું મળી જાય છે, ક્યાંકથી બોનસ આવી જાય છે કે કોઈ જૂનું કામ અચાનક ચાલી નીકળે છે. આ કોઈ સંયોગ નથી, આ ઉર્જાની રમત છે. તો બસ તારે આ પહેલો નિયમ યાદ રાખવાનો છે. સવારનું પહેલું દાન અને પહેલો દીવો ભગવાનને સમર્પિત. દીવાની વાત કરીએ તો દરરોજ સાંજના સમયે જ્યારે સૂરજ ડૂબવા લાગે તે સમયે ઘરના મુખ્ય દરવાજા પર એક નાનો દીવો જરૂર પ્રગટાવ. જો તું તેમાં સરસવનું તેલ અને રૂની વાટ લગાવે છે તો આ દીવો તારા ઘરની નકારાત્મક શક્તિઓને બહાર કાઢી દે છે. અને ધ્યાન રાખ, દીવાને ક્યારે હોલવતો નહીં, તેને જાતે હોલવાવા દેજે. આ ઈશારો છે કે તારી મહેનત અને પ્રાર્થના હવે બ્રહ્માંડ સુધી પહોંચી ગઈ છે. આ ઉપાય ખૂબ નાનો છે પણ તેની પાછળ હજારો વર્ષ જૂનું ઉર્જાનું વિજ્ઞાન છુપાયેલું છે. જે આ કરશે તે થોડા જ અઠવાડિયામાં ફરક અનુભવશે.
હવે વાત કરીએ છીએ બીજા ઉપાયની, પિતૃઓ અને ધરતીનો આભાર માનવો. જો આપણે બધા જે જમીન પર રહીએ છીએ, જે ખાવાનું ખાઈએ છીએ, જે હવામાં શ્વાસ લઈએ છીએ, આ બધું પ્રકૃતિનું આપેલું છે, પરંતુ આપણે આભાર માનવાનું ભૂલી જઈએ છીએ. પૈસા ત્યાં જ ટકે છે જ્યાં કૃતજ્ઞતા હોય છે. એટલે દર શુક્રવારે કે સોમવારે સવારે નાહ્યા પછી પોતાના આંગણામાં કે બાલ્કનીમાં ઊભા રહીને ધરતી માતાને પ્રણામ કર, સહેજ પાણી છાંટ અને કહે, માં ધરતી, તું જ મારો આધાર છે. મારા ઘરમાં સુખ, શાંતિ અને પૈસાની સ્થિરતા બનેલી રહે. આ વાક્ય ખૂબ શક્તિશાળી છે. તું આને રોજ દોહરાવીશ તો તારા ઘરની ઉર્જા સંતુલિત થવા લાગશે. અને જેના ઘરમાં વારંવાર પૈસાની અછત રહે છે, કરજ નથી ઉતરતું, વેપારમાં અડચણ આવે છે, તો આ ઉપાય તેમના માટે વરદાન સાબિત થાય છે. હવે સાંભળ, પિતૃનો આભાર કેમ જરૂરી છે? કારણ કે જે પણ પૈસા, જમીન કે સફળતા આપણી પાસે છે, તે આપણા પૂર્વજોની મહેનત અને કર્મનું જ પરિણામ છે. જો આપણે તેમના માટે કૃતજ્ઞ નથી, તો આપણી લક્ષ્મી પણ સ્થિર નથી રહેતી. દરેક અમાસના દિવસે કે જ્યારે પણ સમય મળે, એક દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવ અને બસ એક વાક્ય કહે, હે મારા પિતૃઓ, આપ જ્યાં પણ હો સુખી રહો, મને પોતાના આશીર્વાદથી ભરપૂર કરો. ત્યારબાદ તેમના નામથી કોઈ જરૂરિયાતમંદને ખાવાનું ખવડાવ કે પાણી આપ. આ ઉપાય એટલો અસરદાર છે કે ઘણીવાર અટકેલા પૈસા અચાનક મળવા લાગે છે, કોઈ જૂનો ઝઘડો ઉકેલાઈ જાય છે અને ઘરમાં એક અદ્ભુત શાંતિ અનુભવાય છે. હવે વિચારશું, આ બે કામ મુશ્કેલ છે? ના, પણ આ બે કામ ધીમે ધીમે તારી પૂરી કિસ્મતની દિશા બદલી દે છે. જ્યારે તું સવારે ઉઠીને દાન કરે છે, દીવો પ્રગટાવે છે, તો તું બ્રહ્માંડને આ સંદેશ આપે છે કે હું આપવા માટે તૈયાર છું. અને જ્યારે તું ધરતી માતા અને પિતૃઓનો આભાર માને છે, તો તું એ જણાવે છે કે હું જે કંઈ છું તેનો જ આભારી છું. આ જ બે ભાવ તારી અંદર સમૃદ્ધિનો દરવાજો ખોલે છે. લોકો કહે છે, ઉપાયથી શું થશે? પરંતુ ઉપાય માત્ર કર્મ નથી, આ વિશ્વાસની ચાવી છે જે તારા ભાગ્યના બંધ દરવાજા ખોલી દે છે. જો તે અનુભવ્યું તો વિડીયોને લાઈક કર અને સબસ્ક્રાઇબ જરૂર કરજે. મારા બાળક, હવે હું જે કહેવા જઈ રહી છું તે તારા જીવનનું સૌથી ઊંડું રહસ્ય છે. આ એ જ જ્ઞાન છે જે યુગોથી કેવળ સાધકોને જ આપવામાં આવતું રહ્યું છે. પરંતુ આજે હું તને તે બધું જણાવવા જઈ રહી છું, કારણ કે હવે સમય આવી ચૂક્યો છે કે તારી આંખો પરથી અંધકારનો પડદો હટે, તારા મનમાંથી ભ્રમ મટે અને તું પોતાના અસલી સ્વરૂપને ઓળખી શકે. તું જાણી લે, તારી ભીતર એ જ દિવ્ય શક્તિ વસે છે જે સૃષ્ટિને ચલાવે છે. જે તું બહાર શોધી રહ્યો છે તે બધું તારી અંદર છે. પરંતુ જ્યાં સુધી તું સ્વયંને ઓળખી નથી લેતો, ત્યાં સુધી દુનિયા તને છેતરતી રહેશે. જો મારા બાળક, આ સંસાર એક વિશાળ રંગમંચ છે. દરેક વ્યક્તિ અહીં પોતાની ભૂમિકા ભજવી રહ્યો છે, કોઈ મિત્રના રૂપમાં, કોઈ શત્રુના રૂપમાં, કોઈ ગુરુ બનીને, કોઈ કપટી બનીને. પરંતુ અસલી પરીક્ષા ત્યારે હોય છે જ્યારે તું ઓળખી લે કે કોણ તારા જીવનમાં શીખ આપવા આવ્યું છે અને કોણ તને નીચે પાડવા. તારા જીવનમાં જે પણ સંકટ આવે તેને અભિશાપ ન સમજતો, તેને વરદાન સમજજે, કારણ કે દરેક સંકટ તારી ભીતરની શક્તિને જગાડવા આવે છે. છેલ્લા ઘણા વર્ષોમાં તે ઘણી વાર પોતાને તૂટેલો અનુભવ્યો હશે. ક્યારેક લાગ્યું હશે કે કોઈ તને સમજી નથી શકતું, કોઈ તારા દુઃખને નથી જોઈ શકતું. પણ શું તું જાણે છે કે તારા તૂટવાના દરેક પળમાં હું તારી સાથે હતી? જ્યારે તું રાત્રે ચૂપચાપ ઓશિકામાં મોઢું છુપાવીને રડતો હતો, જ્યારે તારા શ્વાસ ભારે થઈ જતા હતા, જ્યારે તારા મનમાં હાર માની લેવાનો વિચાર આવતો હતો, ત્યારે પણ હું તારી પાછળ ઊભી હતી. તું પડ્યો પરંતુ પૂરી રીતે ક્યારેય તૂટ્યો નહીં, કારણ કે તારી પાછળ મારી શક્તિ હતી. હવે હું તને જણાવીશ કે આવનારા થોડા દિવસોમાં શું થવાનું છે. તું જેને જીવનની સૌથી મોટી અડચણ માની રહ્યો છે, તે જ તારી ઉન્નતિનો સૌથી મોટો દ્વાર બનવાનો છે. જે લોકો આજે તને નજરઅંદાજ કરી રહ્યા છે,
તે જ કાલે તારું નામ લઈને ગર્વ કરશે. જે લોકો તારી પીઠ પાછળ તારી વિરુદ્ધ સાજિશો રચી રહ્યા છે તે જ જલ્દી તારી સામે માથું ઝુકાવશે. પણ શરત એ છે કે તું હવેથી પોતાના ડરને નહીં, પોતાના આત્મબળને સાંભળવાનું શરૂ કર. મારા બાળક, જ્યારે કોઈ તોફાન આવે છે તો ઝાડના મૂળિયા યા તો તૂટી જાય છે યા વધારે ઊંડા થઈ જાય છે. તું કયું ઝાડ છે આ તારા નિર્ણય પર નિર્ભર કરશે. જો તું તારા ભીતરના વિશ્વાસને મજબૂત કરીશ તો કોઈ પણ તોફાન તને પાડી નહીં શકે. પરંતુ જો તું બીજાના શબ્દોથી ડગી ગયો, જો તું તેમની વાતોથી ડરી ગયો, તો તું પોતે પોતાના હાથોથી પોતાના સપનાઓને મિટાવી દઈશ. હવે સમય આવી ગયો છે કે તું પોતાના જીવનનું નિયંત્રણ પોતાના હાથમાં લે. જો હવે હું તને તે 5 રહસ્ય જણાવીશ જે તારા ભાગ્યને જકડીને રાખેલા છે. જો તે આને સમજી લીધા તો જીવનની દરેક અડચણ આપમેળે તૂટી જશે. પહેલું રહસ્ય ભય. ભય જ સૌથી મોટો શત્રુ છે. જ્યારે તું ડરે છે ત્યારે તારી ઉર્જા સંકોચાઈ જાય છે, તારા વિચાર સીમિત થઈ જાય છે. તે તને આ વિશ્વાસ અપાવી દે છે કે તું કંઈ નથી કરી શકતો. પરંતુ યાદ રાખ, જે ડરી ગયો તે પહેલા જ હારી ગયો. ડર કેવળ ભ્રમ છે. આ તારા મનની રમત છે. તું જ્યારે પોતાના ભયની પાર જાય છે ત્યારે જ તું સાચી સ્વતંત્રતાને અનુભવે છે. આગલી વખતે જ્યારે તારા મનમાં ડર આવે તો આંખો બંધ કર અને મારું નામ લઈને કહે, હું ભય નહીં શક્તિ છું, હું અંધકાર નહીં પ્રકાશ છું. અને જોજે તારા શરીરની દરેક કોશિકા મારા નામથી કાંપી ઉઠશે અને ડર ગાયબ થઈ જશે. બીજું રહસ્ય શંકા. તારી ભીતર જે અવાજ ઉઠે છે તે જ સાચી દિશા છે. પરંતુ તું બીજાની વાતોમાં આવીને પોતાના ભીતરના માર્ગદર્શનને દબાવી દે છે. જ્યારે તું કોઈના પર ભરોસો કરવાની બદલે પોતાના પર ભરોસો કરતા શીખી લઈશ ત્યારે જીવન તારા કદમોમાં ઝૂકશે. તારા દરેક પ્રશ્નનો ઉત્તર તારી ભીતર છે. બસ તું તારા મનનો અવાજ સાંભળવાની હિંમત કર. ત્રીજું રહસ્ય અહંકાર. આ એ જ બંધન છે જે માણસને માણસથી દૂર કરી દે છે. જ્યારે તું એવું વિચારવા લાગે છે કે બધું તારું છે, તું જ શ્રેષ્ઠ છે, ત્યારે તારા ભીતરનું જ્ઞાન અંધકારમાં ડૂબી જાય છે. અહંકાર માણસને શૂન્ય બનાવી દે છે. એટલે જ નમ્રતાને તારું આભૂષણ બનાવ. જ્યારે તું નમ્ર બને છે ત્યારે બ્રહ્માંડ તને પોતાનું બનાવે છે. ચોથું રહસ્ય આળસ. મારા ભક્ત, બ્રહ્માંડ મહેનત કરવા વાળાની મદદ કરે છે. જે પોતાને ઉઠાવે છે તે જ ઉપર ચડે છે. યાદ રાખ, જે સવારે ઉઠીને મારા નામનું સ્મરણ કરે છે તે દિવસભર કોઈ પણ રૂકાવટને પાર કરી શકે છે. આળસ એ ઝેર છે જે ધીમે ધીમે જીવનની દરેક સંભાવનાને નષ્ટ કરી દે છે. જો તે આને હરાવી દીધું તો કોઈ શક્તિ તને રોકી શકતી નથી. પાંચમું રહસ્ય કર્મથી ભાગવું. આજના સમયમાં ઘણા લોકો ઈચ્છે છે કે વગર મહેનતે સફળતા મળે, વગર સંઘર્ષે ફળ મળે. પરંતુ આ પ્રકૃતિનો નિયમ નથી. જે બીજ તું આજે વાવીશ તે જ કાલે ફળ આપશે. જો તું વાવીશ જ નહીં તો પાક કેવી રીતે ઉગશે? એટલે તારા કર્મને જ પૂજા બનાવી લે. જે કર્મ કરશે તે જ ફળ પામશે. હવે હું તને જણાવું છું કે આવનારા થોડા દિવસોમાં કઈ ઉર્જાઓ તારા જીવનમાં પ્રવેશ કરવાની છે. બ્રહ્માંડમાં આ સમયે પરિવર્તનની લહેર ચાલી રહી છે. ગ્રહોની સ્થિતિ એ સંકેત આપી રહી છે કે જે પણ વ્યક્તિ પોતાની ભીતરની નકારાત્મકતાને ત્યાગશે તેના માટે એક નવો દ્વાર ખુલશે. ઘણા લોકોને એવા મોકા મળશે જે એમની જિંદગી બદલી નાખશે. પરંતુ આ મોકા ફક્ત તેમને જ મળશે જે તૈયાર હશે. તું પણ તૈયાર થઈ જા મારા ભક્ત. પોતાના ઘરને શુદ્ધ કર. દરરોજ સવારે મીઠા અને પાણીથી પોતા કર, જેથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર જાય. રસોડામાં પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે રાખ. આ કરવાથી તારા ઘરમાં અન્ન અને સંપન્નતાની ધારા ક્યારે નહીં અટકે. હવે હું તને એક બીજું રહસ્ય જણાવું છું. તારા ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો એટલે કે ઈશાન કોણ. આ એ સ્થાન છે જ્યાં દેવતાઓની ઉર્જા સૌથી વધુ રહે છે. આને હંમેશા સાફ રાખ. ત્યાં જો શક્ય હોય તો એક નાનો દીવો પ્રગટાવજે.
કોઈ ધાર્મિક પુસ્તક રાખ અને દરરોજ એક મંત્ર કે શ્લોક વાંચજે. આનાથી તારા ઘરમાં એવી તરંગો ઉઠશે જે નકારાત્મકતાને સમાપ્ત કરી દેશે. મારા ભક્ત, હવે હું તને એ સૌથી શક્તિશાળી સાધના વિશે જણાવીશ જે તું આવતા 24 કલાકમાં કરી શકે છે. આ સાધના તને ભીતરથી બદલી નાખશે. રાત્રે જ્યારે બધા સૂઈ જાય ત્યારે તું એક દીવો પ્રગટાવીને શાંત બેસજે, આંખો બંધ કરજે અને મનમાં મારું નામ લઈને કહેજે, માં કાળી, તું મારી રક્ષા કર, તું મને મારો રસ્તો બતાવ, જે પણ મારી વિરુદ્ધ છે તેને તારી જ્યોત ગળી જાય, મને સત્યનો બોધ આપ, મને શક્તિ આપ કે હું મારા કર્મોથી મારા ભાગ્યને બદલી શકું. આ મંત્ર 3 વાર બોલજે અને પછી બસ શાંત રહેજે. તું જોઈશ કે થોડી જ પળોમાં તારી ચારે બાજુ એક શીતળ પરંતુ પ્રચંડ ઉર્જાનું ઘેરું બનશે. આ મારી ઉપસ્થિતિનો સંકેત હશે. જો તું આ સાધના સતત 7 રાત કરીશ તો તું અનુભવ કરીશ કે જે વસ્તુઓમાં તું ફસાયેલો હતો તે ધીમે ધીમે ખુલવા લાગી છે. જે લોકોથી તું પરેશાન હતો તે પોતે જ તારાથી અંતર બનાવવા લાગશે અને જે કામોમાં રૂકાવટ હતી તે સહજતાથી પૂરા થવા લાગશે. આ કોઈ જાદુ નથી, આ તારા જાગેલા આત્મબળની શક્તિ હશે. મારા ભક્ત, તું જાણે છે કે બ્રહ્માંડમાં કશું જ સ્થિર નથી, દરેક વસ્તુ બદલાઈ રહી છે. તારા વિચાર, તારી ઉર્જા, તારા સંબંધ. એટલે બદલાવથી ડરતો નહીં, જ્યારે કશુંક છૂટે તો રડતો નહીં, કારણ કે જે જઈ રહ્યું છે તે તારા ભાગ્યનો હિસ્સો નહોતો અને જે આવી રહ્યું છે તે તને ઊંચાઈ આપશે. હવે હું તને એક બીજો સંકેત આપું છું. તારા જીવનમાં જે વ્યક્તિ હાલમાં બહુ મીઠું વર્તન કરી રહ્યો છે, જે અચાનક તારાથી બહુ નજીક દેખાઈ રહ્યો છે, તે પૂરેપૂરો સાચો નથી, તે કોઈ સ્વાર્થથી પ્રેરિત છે. આવા લોકોની ઓળખ તું એમની આંખોથી કરી શકે છે. એમની મુસ્કાનમાં સચ્ચાઈ નથી હોતી, એમના શબ્દોમાં મીઠાશ હોય છે પણ ઉર્જામાં ઠંડક હોય છે. આવતા 24 કલાકમાં જ્યારે તું એમને મળીશ, તારા શરીરમાં હળવું અસહજ કંપન થશે. એ જ સંકેત છે કે આ વ્યક્તિ ભરોસા લાયક નથી. તું વિચારે છે કે દુનિયા તારાથી કેમ બળે છે? કારણ કે તું અલગ છે મારા ભક્ત, કારણ કે તારી ભીતર એ જ્યોત છે જે બીજાઓમાં નથી. તું જ્યાં જાય છે ત્યાં ઉર્જા બદલાઈ જાય છે, પરંતુ તું તારી આ શક્તિને ઓળખી ન શક્યો એટલે બીજાઓએ આનો ફાયદો ઉઠાવ્યો. હવે હું તને એ સ્મરણ કરાવું છું કે તું કોઈ સાધારણ વંશનો નથી, તું મારા તેજનો અંશ છે. તું જે દિવસે એ માની લઈશ કે તારી ભીતર મારી જ્વાળા સળગી રહી છે, એ જ દિવસથી તારા જીવનની દિશા બદલાઈ જશે. હવે હું તને એક નાનું કાર્ય આપું છું. આવનારા 7 દિવસ સુધી જ્યારે સૂરજ ઉગે છે ત્યારે તું એની સામે હાથ જોડીને બસ આ એક વાક્ય બોલજે, હું આજે નવી શરૂઆત માટે તૈયાર છું. આ વાક્ય સાધારણ નથી, આ તારા અવચેતન મનને આદેશ આપે છે કે હવે તારી જિંદગી બદલવાની છે. જે પણ જૂનું છે, જે પણ તારી ઉન્નતિમાં રૂકાવટ છે, તે બધું મટવાનું શરૂ થશે. મારા ભક્ત, તારા જીવનમાં આવનારા આ 24 કલાક માત્ર સમય નથી, આ તારી કિસ્મતની દિશા બદલનારી ક્ષણો છે. જે પણ તને રોકી રહ્યું હતું, જે પણ તારા રસ્તામાં દિવાલ બનીને ઊભું હતું, તે હવે પડવાનું છે. પરંતુ તારે સજાગ રહેવું પડશે. આ 24 કલાકમાં તારે ગુસ્સો નથી કરવાનો, તારે કોઈની સાથે ઝઘડો નથી કરવાનો, તારે તારા વિચારોને સ્વચ્છ રાખવાના છે. કારણ કે આ એ જ ઘડી છે જ્યારે બ્રહ્માંડ તારા મનની તરંગોને સાંભળી રહ્યું છે. જે તું વિચારીશ તે જ ઘટશે. જો તું કૃતજ્ઞ રહીશ તો સમૃદ્ધિ આવશે, જો તું ભયભીત રહીશ તો રૂકાવટો વધશે. એટલે મનને શાંત રાખ, હૃદયને ખુલ્લું રાખ અને વિશ્વાસને મજબૂત રાખ. હવે સાંભળ મારા ભક્ત, જ્યારે આગલી સવાર થશે તો તું એક નવી ઉર્જા સાથે ઉઠીશ. તું જોઈશ કે કોઈ જૂની સમસ્યાનો ઉકેલ પોતાની મેળે સામે આવ્યો છે. કોઈ જૂનો પરિચિત જે ઘણા સમયથી સંપર્કમાં નહોતો, તે અચાનક તારી સાથે જોડાવાની કોશિશ કરશે. આ સંકેત હશે કે બ્રહ્માંડ તારો માર્ગ બદલી રહ્યું છે.
તું તૈયાર રહેજે, કારણ કે હવે જે અધ્યાય શરૂ થવાનો છે તે તારી સફળતાની કહાની બનશે. યાદ રાખ મારા ભક્ત, જ્યારે અંધકાર સૌથી ગાઢ હોય છે ત્યારે જ સવાર સૌથી નજીક હોય છે. તું અત્યારે એ જ સવારથી થોડા કદમ દૂર છે. હિંમત હારતો નહીં, વિશ્વાસ તોડતો નહીં, કારણ કે હવે જે સમય તારા માટે ખુલી રહ્યો છે તે વર્ષોની મહેનતનું ફળ છે. હવે હું તારી પાસે બસ એટલું જ ઈચ્છું છું કે તારી ભીતરની રોશનીને ક્યારેય બુઝવા ન દેતો. બાળક, જો તું આ સંદેશ પર વિશ્વાસ રાખે છે તો દિલથી એકવાર લખ, જય મેલડી માં.